એટલે કૃણાલ જો આ ભાજપ છે કદાચ 50 રિહાઈ જાય તો સરકાર નથી જવાની એવું તમે નક્કી કરી લ્યો 162 સમાજ 50 રિસાઈ ગયા ને તો 110 12 ધારાસભ્યો રહેવાના તો સરકાર જવાની એવી કોઈ વાત નથી. અચ્છા ઘણા બધા નેતાઓ આમાંથી 10% માંડ એવા છે કે જે પોતાના નામ ઉપર જીતા છે, 90% એવા છે કે જે ભાજપના વેવમાં જીતા છે. એટલે ભાજપ માટે એવો કોઈ પડકાર નથી, કારણ કે નરેન્દ્ર મોદીનું નામ ભાજપની લેહે શહેરી મતદારો આ મુદ્દા ઉપર લડ્યા છે. એટલે કૃણાલભાઈ નહીં તો પ્રદીપભાઈ નહીં તો કુલદીપભાઈ કોઈ પણ ધારાસભ્ય બનવાના છે આ ભાજપના સિમ્બોલ ઉપર, એવું નક્કી છે. એવું તો નથી કે શહેરી સીટ ઉપરથી આ જ વ્યક્તિ બને ધારાસભ્ય બને. હા, તમે ભાવનગર જાઓ તો પરસોત્તમ રૂપાલા સાથે આ પરસોત્તમ સોલંકીનું તમારે રાખવું પડે કે ભાઈ એ મજબૂત ચહેરો છે. તમે જસદણવાળી બેઠક પર જાઓ તો ત્યાંથી કુંવરજી બાવળિયા ચહેરો છે, તેનો ચહેરો બદલાવા જાવ, ટિકિટ બદલવા જાવ તો અઘરું પડે. પણ આવું નથી. હાલના સ્ટેજે ભારતીય જનતા પાર્ટીમાં 2022માં ચૂંટાયેલા ધારાસભ્યોમાં મોટા ભાગના મેં તમને 90% કહ્યા કે એવા ધારાસભ્યો છે જે વેવમાં જીતેલા છે. એટલે બીજો કોઈ ખટરાક નથી. કદાચ બે દી મોઢું સારું ન રાખે ને બેસી જાય પણ બીજો કોઈ વિકલ્પ છે નહીં. પણ આ ડેપ્યુટી સીએમ વાળી ફોર્મ્યુલા લઈ આવે તો લેઉવા પાટીદાર સહિતના સમાજો છે તેને એક મેસેજ પહોંચી જાય. કારણ કે ઓલરેડી ઓબીસી સમાજમાંથી આવતા જગદીશ વિશ્વકર્મા કડવા પાટીદારનું પ્રતિનિધિત્વ કરતા કડવા પાટીદારના નેતા જો કે દાદા તો સૌના છે એવી વાત છે તો ભારતીય જનતા પાર્ટી મેસેજ પહોંચાડે છે. પણ છેલ્લે સમાજવાદ આવે છે તો કડવા પાટીદાર સમાજમાંથી ભૂપેન્દ્ર પટેલ છે, તો લેઉવા પાટીદાર સમાજમાંથી સૌરાષ્ટ્રને પણ ઘણા સમયથી એવું છે કે ભાઈ વિજય રૂપાણી જ્યારે સીએમ હતા ત્યારે સૌરાષ્ટ્ર હતું. આજે સૌરાષ્ટ્ર ક્યાં છે એ ગોતવા જવું પડે, તો સૌરાષ્ટ્રમાંથી કોઈ ડેપ્યુટી સીએમ બને તેવી શક્યતાઓ છે તે કૃણાલ દેખાઈ રહી છે.